હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ ને ટાઈમ થઈ ગયો 7 વાગવા આવ્યા. આમ તો 6:45 જ થયા. ગુડ મોર્નિંગ. મમ્મી વાળા કચરો સવારમાં. આમ પપ્પા હું જુઓ, પપ્પા પેલું આપણે જોવાનું હતું, પેલું કોણું ખબર? હા તો ખરો પણ માળો તો નહીં. આ ખીલ છે, આ ખીલ છે, આ ખીલ છે. આની છે 1 2 3. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોગરા કેટલા ખીલ્યા એ તો ખીલ છે. આ બાજુ તો આ મસ્ત મોટું ફૂલ આવે. મસ્ત આવે. તો ચલો ઉપર જઈને જોવું પડે આમ. ચલો મળીએ સ્કૂલથી આવીને. તો 12 વાગી ગયા અને આ બાજુમાં બનાવ ખાવાનું રોટલા. દાળ રોટલા બન્યા આજ તો. અને પપ્પા આવ્યા નહીં હજુ. આજ તો પપ્પાને મોડું છે ને તે શું કહેતા હતા? દૂધ છાસ પી ગયો એને પછી હાલો તો રોટલા હતા ને ચૂપા મંગાવ્યો પછી ખાસ્યા નહીં પછી તું આવી રોટલા ગઈ. કપડાં ધોવા નાખ્યા. શનિવારે લેટ કપડાં ધોવાના નહીં, બધા અંગાત ધોવાઈ જાય. તો ચલો પપ્પા હવે કદાચ આવતા હશે, મળીએ ત્યાં આગળ. તો 12:30 થઈ ગયા. આજ તો દાળ રોટલી બનાવી. દાળ રોટલી સલાડ છાશ. હા રોટલા ને રોટલા ઊંઘમાં ઊંઘ આવી એવી જબ્બર ન. ખાઈને હું જાઉં દાળ ખાઈ તો અમે ઊંઘ જ આવશે. દાળ ખાલી તો ગાઈ જશે. હવે અંગાત કી એટલે. તો ચલો જમી લઈ. તો 6:30 થઈ ગયા અને મમ્મી જાય હવે માટલું લેવા માટે. ઉનાળાનું નવું માટલું. ઠંડુ પાણી કરીએ. પેલું મોર્યું એ લાવજે ને એનું માપનું. બીજું જે લાવવું છે તો લાવીશ કોક. બીજું તો શું હોય? કાં દીવડા હોય, બીજું તો શું હોય? ગલ્લા હોય. અને ગલ્લા તો આપણા કોમના જ નહીં હવે. પહેલાં બધા બહુ ગલ્લા લેતા હતા ને અને ભરાતા હતા. હવે તો ગલ્લા જ નહીં ભરાતા. ખાલી ખાલી દે. તો પપ્પા આવી ગયા ઓફિસથી અને આવીને માળો ખોલ્યો અને 3 ઈંડા પડ્યા અંદર. કાળી દેવ ચકલીના એક હતું અને અત્યારે 3 થઈ ગયા છે અને 3 ઈંડા મૂક્યા. બરાબર. એમાં જ હતું. દાડમ તોડવી. ઓવા ઇન જવાન જગ્યા હા નહીં ખાલી બસ. ટાઇટલદાર આવી ગયું. મમ્મીને માટલું લેવા દ્યા. જોયા તમે માટલું? બસ ઓવા નવું માટલું લાવવું. નજર ના પડી તા હાલત છે. હોવા 5 મિનિટ જ થઈ. તો મને રસ્તામાં પેલા નાળા બારે મળ્યા છે. બધા નાળે ઊભા નાળે છે ને. તો મમ્મી માટલું લઈને આવી જઈએ. કેટલાનું લાવી? 180 ના 2 માં એક માને
મૂક્યા હોય કાં બાજુમાં. આ મોટું માટલું ના નેનું માટલું આ ઉપર રાખવાનું. મસ્ત માટલું હો. પેલું હવે ગોળ નહીં આવતા ને આમ બેઠા ગાંઠનું પેલું હાંડી ટાઈપ એક જ હતું. હાંડી ટાઈપનું હોય ને આમ. એક જ હતું એવી. પછી આ બે હતા. પહેલાં આવા માટલા ચો મળતા હતા. ગોળી આવતો, ગોળી. હા આમ આખું ગોળ આવતું. નળવાળા થઈ ગયા પછી એ થઈ ગયું. પણ એનું ચો નળવાળું હોય. એટલે હવે એની પણ સિસ્ટમ આખા કે એટલે હું કીધું નાખો કે નાની નાખું કે હું નળ કોણ કે એ બે હમ. મતલબ આમાં તો વાકે આમ ગ્લાસ નાખીને દઈ દેવાનું કે અમે એમાં હું નળની જરૂર હોય. ખોટું બે નળ બગડી જાય ને કોમ પડે તા. ખાવાનું બનાવવાનું ભાખરી તો 8:30 થવા આવ્યા જમવાનું તૈયાર થઈ ગયું. ભાખરી બનાવીએ મસ્ત બિસ્કિટ જેવી. ભાખરીનું દૂધ. તો ચલો 4 વાટકી કેમ લાયા? 3 જણા છે. એક્સ્ટ્રા કોઈ કોમ હોય તો ઓકે ચલો. જમી લઈએ. જી. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.